સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ 29 ઓક્ટોબરે કારતક સુદ સાતમના રોજ ભવ્ય ઉત્સાહ સાથે ઉજવાશે। ગામને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે। 300થી વધુ સ્વયંસેવકો દર્શન, ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા આપશે। દિવાળી બાદ આવતી જયંતિને લઈ અને ભાવિકોમાં ઉત્સાહ જોવા મળે છે। શોભાયાત્રામાં 226 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ વહેંચાશે। 206 વર્ષથી ચાલતું સદાવ્રત અને દાન ન લેતું આ અનોખું મંદિર ભાવિકોનું આકર્ષણ છે। પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જે જન્મ જયંતિ છે તેને ઉજવવા માટે વીરપુર ગામની અંદર અનોખો ઉત્સાહ જોવા મળે છે। દિવાળી જેવો માહોલ જોવા મળે છે અને બાપા પરિવારના માર્ગદર્શન હેઠળ આશરે 300થી વધારે સ્વયંસેવકો આવનારા લાખો ભાવિકોને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે કાર્યરત રહેશે। આ વ્યવસ્થામાં ખાસ કરીને મંદિરની અંદર જે બૂટ ચંપલની વ્યવસ્થા છે, ત્યાર પછી દર્શનની જે વ્યવસ્થા છે અને ભોજનશાળાની જે વ્યવસ્થા છે તેની અંદર આ સ્વયંસેવકો પોતાની કામગીરી બજાવશે। પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે વીરપુર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સવારે 8:30 કલાકે પ્રસ્થાન થશે અને વીરપુરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે અને ભાવિકોને બાપાની પ્રસાદી તરીકે ગુંદીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને આગલે દિવસે રાત્રે તારીખ 28 તારીખે 8:30 કલાકે બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે।